નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10માં લેવા વિજ્ઞાનનું માર્ચ 2025નું પેપર સોલ્વ કરીશું. તો જો એમાં સૌથી પહેલાં આપણે વિભાગ એ જોઈશું. તો એમાં પ્રશ્ન 1 આપેલો છે વિકલ્પ. તો આપણે વિકલ્પ જોઈશું. એમાં પહેલો વિકલ્પ છે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે, તો તેમાં આવશે બી, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. અહીંયા આપણને બીજો વિકલ્પ આપ્યો છે નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે, તો તેમાં આવશે સી, વેનીલા. અહીં ત્રીજો વિકલ્પ આપેલો છે 1μ a બરાબર ખાલી જગ્યા એ, તો અહીંયા આવશે એ 10⁻6. પછી આપેલું છે ચોથું મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે, તો એમાં આવશે ડી, શ્વસન તંત્ર. અહીંયા તમે જોઈ શકો છો પાંચમો સૌથી સરળ ક્વેશ્ચન આપેલો છે મોટી ઉંમરના વ્યક્તિની આંખમાં સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે, આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે, તો એમાં આવશે એ, મોતિયો. પછી આપેલું છે છઠ્ઠું અરીસા સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે, અહીં આવશે ડી, સમતલ અથવા બહિર્ગોળ અરીસો. પછી આપેલું છે નીચેના આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. અહીં આપણે ખાલી જગ્યામાં જવાબ પૂરશું. સાતમું છે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે, તો અહીં આવશે 0.02%. પછી આઠમું આપેલું છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે, તો અહીં આવશે અલેસાન્ડ્રો વોલ્ટા. અહીંયા નવમી ખાલી જગ્યા આપી છે આપણને અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે, તો લેક્ટિક એસિડમાં થાય છે. પછી 10મું છે ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. અહીં આપેલા ઓપ્શન ગરોળી, સ્નેઇલ કે ડેટકો, અહીં આવશે સ્નેઇલ. પછી આપેલું છે 11મું, તો એમાં છે લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે, તો લેન્સનું સૂત્ર શું છે? 1/v 1/u બરાબર 1/f. પછી 12મું છે સિનાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે, તો HgS. તો અહીંયા આપણને વિધાન ખરા છે કે ખોટા એ લખવાનું છે. તો 13મું છે સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે, તો એમાં શું આવે છે? સાચું, ખરું આવશે. 14મું છે જે બાળકને પોતાના પિતા તરફથી વાઇસ રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે, તો એમાં શું આવશે? ખોટું આવશે. તારાઓનું પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે, તો એમાં આવશે ખરું. પછી છે 16મું જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે, તો એમાં શું આવશે? ખોટું. તો અહીં આપણને આપેલું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. અહીં 17મો પ્રશ્ન છે માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે, તો એમાં આવશે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. પછી છે 18મું જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? તો શું આવશે? લક્ષણ બી છે તે પહેલા ઉત્પન્ન થયું હશે. હવે અહીંયા જુઓ 19મું આપેલું છે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો મળે છે, ઓછો વળે છે, તો એમાં આવશે રાતો, લાલ રંગ. પછી અહીંયા વ્યાખ્યા લખવાની છે 20મા ક્વેશ્ચનમાં. 20મો ક્વેશ્ચન આપેલો છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કઈ રીતે આવશે? આપેલા આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અહીંયા આપણને પછીનો પ્રશ્ન આપેલો છે જોડકા જોડો. અહીંયા 21 અને 22, 23, 24 આટલા પ્રશ્નો જોડકાના છે. અહીંયા આપણે જોઈએ 21મું સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન એમાં શું આવશે?
તો કે સી આવશે. કોષ વિભાજનને પ્રેરિત કરે છે, આપણે સી સાથે તેને જોડી દેશું. પછી 22મું આપેલું છે જીબ્રેલિન. જીબ્રેલિનમાં શું આવશે તો કે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સી આમાં શું આવશે એ. હવે અહીંયા જોવો 23મો પ્રશ્ન છે, જે સજીવો પોતાના ખોરાક જાતે બનાવે તેને આપણે શું કહીશું તો કે એમાં આવશે બી ઉત્પાદક. અને 24મું છે, જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો એમાં આવશે એ, તેને કહેવાય તૃણાહારી. વિભાગ એ આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. હવે વિભાગ બી તરફ આગળ વધશું તો તેમાં માગ્યા મુજબ આપણે જવાબ લખવાના છે. તેમાં 25મો પ્રશ્ન આપણે જોઈએ. એક ચળકતા કથ્થઈ રંગના તત્વો એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો તત્વ એક્સ છે એ કોપર છે અને જે કાળા રંગનું સંયોજન બને છે તે કોપર ઓક્સાઇડ. ત્યાં તમે CuO લખેલું હોય, સંજ્ઞાની રીતે દર્શાવ્યું હોય તો પણ ચાલે, અને કોપર ઓક્સાઇડ લખ્યું હોય તો પણ ચાલે. 26મું છે કારણ આપો. પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. શું કામે તે વપરાય છે એનું કારણ આપવાનું છે. કારણ કે તે ધાત્વિય ચળકાટ ધરાવે છે, તણાવપણું ધરાવે છે, ટીપાવપણું ધરાવે છે અને તેને કાટ લાગતો નથી. તેથી તેને સોનું, ચાંદીને આભૂષણો બનાવવા માટે વપરાય છે. અહીંયા 27મો પ્રશ્ન આપેલો છે, અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. એ પાઠ 5નો ક્વેશ્ચન છે. હવે 28મો ક્વેશ્ચન, નીચેની આકૃતિ જોવો. હવે તેના ઉપરથી આકૃતિ ઉપરથી અહીં પ્રશ્નના જવાબ આપવાના છે. એ આપેલું છે તેમાં છે તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે તો કે એમાં આવશે કલિકા સર્જન. અને બી આપેલું છે તે સજીવનું નામ લખો. તો આ સજીવ કયું છે તો કે હાઇડ્રા. હવે આગળ જોવો. આ દ્રષ્ટિહીન માટેનો પ્રશ્ન હતો. હવે 29મો પ્રશ્ન, એકલિંગી પુષ્પ કોને કહે છે તેના ઉદાહરણો આપો. એકલિંગી પુષ્પ કોને કહે છે કે જેમાં સ્ત્રી કેસર કે પુકેસર બેમાંથી એક જ આવેલા હોય તેને શું કહે છે એકલિંગી પુષ્પ. તેના ઉદાહરણ જોઈએ તો એમાં પપૈયું અને તરબૂચ આ બે તેના ઉદાહરણ છે. હવે 30મો પ્રશ્ન આપેલો છે, અવકાશયાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે તો કે આકાશમાં શું હોતું નથી તો કે વાતાવરણ હોતું નથી, તેથી તેને બધું ભૂરાને બદલે કાળું દેખાય છે. અહીંયા જુઓ 31મો પ્રશ્ન આપેલો છે. તેમાં એક દાખલો ગણવાનો છે કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એ વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી વહે છે. તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. તો અહીંયા આપણને 0.5 શું આપેલું છે આઈ આપી દીધો છે 0.5 અને ટી આપી દીધો છે એટલે કે સમય 20 મિનિટ. બરોબર. હવે આ સમયને આપણે મિનિટમાં ફેરવશું. મિનિટ આપેલી છે તો આપણે એને સેકન્ડમાં ફેરવવાનું. 20 મિનિટ આપેલી છે તો 20 મિનિટને સેકન્ડમાં ફેરવશું તો 120 સેકન્ડ થશે. એટલે સૂત્ર ક્યુ લાગુ પડશે આઈ બરાબર ક્યુના છેદમાં ટી. એ સૂત્ર મૂકશું તો 5/10 ગુણ્યા x 1200 થશે. હવે અહીંયા 0 ઉડશે એટલે આપણે શું મળશે 600. અહીંયા 32મો પ્રશ્ન આપણને આપેલો છે તે કોષ્ટક ઉપરથી આપણે જવાબ લખવાના છે. તેમાં આવશે પેલું આપેલું છે એ લોખંડ અને પારોમાંથી કયું વધારે સારું વાહક છે તો એમાં આવશે લોખંડ. અને બી છે તો કે કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે તો એમાં આવશે ચાંદી. 33મું છે સોલેનોઇડ. આ સમજાવવાનું છે. પછી છે 34મું, તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિના નામ લખો. પછી 35મો પ્રશ્ન છે, નીચે આપેલા નિવસન તંત્રોનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રમાં વર્ગીકરણ કરો. તો અહીં આપણને જંગલ, બગીચો, માછલીઘર, સમુદ્ર આપેલું છે. તેમાંથી જંગલ અને સમુદ્ર એ બંને કુદરતી નિવસન તંત્ર છે અને બગીચો અને માછલીઘર એ કૃત્રિમ નિવસન તંત્ર છે. પછી જો અહીં 36મું આપેલું છે, માનવ શ્વસન તંત્રના અંગોના નામ જણાવો. તો માનવ શ્વસન તંત્રના અંગોના નામ ફેફસા, વાયુકોષ્ઠ, શ્વાસનળી,
કંઠનળી, સ્વરયંત્ર અને ઉરોદર પટલ. પછી 37મું આપેલું છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવો. વિભાગ બી પૂર્ણ થઈ ગયું છે. વિભાગ સી માં 38મો પ્રશ્ન સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, તેના 2 ઉદાહરણ આપીને સમજાવવાના હતા. 39મો પ્રશ્ન છે બે તત્વો એક્સ અને વાયની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. હવે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે અને એના પ્રશ્નના જવાબ આપવાના છે. એ, બી અને સી. એમાં લખેલું છે ધાતુ તત્વને ઓળખી તેનું નામ લખો. તો ધાતુ તત્વનું નામ છે સોડિયમ. બી છે અધાતુ તત્વને ઓળખીને તેનું નામ લખો. તો તે છે ક્લોરીન. અને સી છે એક્સ અને વાય દ્વારા ક્યુ આયનિન સંયોજન બને છે. તો એમાં આવશે NaCl. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. હવે અહીંયા 40મો પ્રશ્ન છે આકૃતિ ઉપરથી છે તેમાં આપેલું છે આપેલી આકૃતિમાં કષનળી ABC નું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. હવે તેમાં પણ આપણને A, B અને C એમ 3 પ્રશ્ન આપેલા છે. એમાં એ છે કઈ કષનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે. તો કે જે એ કસનળી છે, પહેલી કસનળી, તેમાં લોખંડનો રંગ બદલાશે. બી આપેલું છે આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો. તો એમાં લોખંડનું ક્ષારણ થવું એ રાસાયણિક પ્રક્રિયા થાય છે. સી આપેલું છે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે. તો કે જરૂરી 2 પરિસ્થિતિઓ છે, પાણી સાથે સંપર્કમાં હોવું અને બીજું છે ભેજ. અહીંયા 41મો પ્રશ્ન આપેલો છે ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. શિખા તંતુનું કાર્ય જણાવો. પછી 42મો પ્રશ્ન છે તરુણાવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે. અને 43મો પ્રશ્ન આપેલો છે તફાવત આપો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. ત્યાર પછી 44મો પ્રશ્ન છે નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. અહીંયા એ છે કારની હેડલાઇટ, તો તેમાં આવશે અંતર્ગોળ અરીસો. બી છે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો, તો તેમાં આવે બહિર્ગોળ અરીસો. સી છે સોલાર ભઠ્ઠી, તો તેમાં આવશે અંતર્ગોળ અરીસો. ત્યારબાદ 45મો ક્વેશ્ચન છે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 2F1 ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો તથા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. ત્યારબાદ 46મો પ્રશ્ન છે તેમાં પણ દાખલો આપેલો છે. એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનથી 4A વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60V છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે. ત્યારબાદ વિભાગ ડી આપણને આપેલો છે. તેમાં 47મો ક્વેશ્ચન 5 દ્રાવણો A, B, C, D અને E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવે છે. તો ક્યુ દ્રાવણ. હવે પેલું એમાં આપેલું છે એ તટસ્થ હશે, બી કીધું છે પ્રબળ હશે, સી કીધું છે પ્રબળ એસિડિક હશે. તો એમાં શું આવશે? એમાં આવશે ડી, બીમાં આવશે સી અને સીમાં આવશે બી. પછી આપેલું છે પીએચના મૂલ્યને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો. તો એમાં પણ આવશે પહેલા સી, પછી ઈ, પછી ડી, પછી એ અને પછી બી. 48મો ક્વેશ્ચન આપેલો છે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ લખો. ત્યારબાદ 49મો ક્વેશ્ચન આપેલો છે એ અને બી. તેમાં એમાં આપેલું છે તફાવત, સાબુ અને પ્રક્ષાલકો. બી છે નીચે આપેલા સંયોજકો માટે ક્રિયાશીલ સમૂહના નામ અને ક્રિયાશીલ સમૂહના સૂત્ર લખો. પ્રોપેનોલ અને પ્રોપેનોન. ત્યારબાદ 50મો ક્વેશ્ચન છે ટૂંક નોંધ લખો લસિકા. અને બીમાં આપેલું છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહનતંત્રના ઘટકો કયા છે તેમના કાર્ય લખો. ત્યારબાદ 51માં પણ 2 ક્વેશ્ચન આપેલા છે. તેમાં એમાં છે સ્વયંપોષી અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે. અને બી આપેલું છે મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. ત્યારબાદ 52મો ક્વેશ્ચન છે
દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ આકૃતિ દોરી સમજાવો. ત્યારબાદ અહીં 53મો પ્રશ્ન આપેલો છે. એ આપેલું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો અને બી છે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે 54મો. એ પૂરા નામ લખો. CFCનું પૂરું નામ અને UNEPનું પૂરું નામ. ત્યારબાદ બી આપેલું છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. આ સાથે જ આપણું પેપર અહીં પૂર્ણ થાય છે અને આ વિડીયો પણ અહીં જ પૂરો થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો કે વિડીયો કેવો લાગ્યો છે અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, તેથી મારા બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન્ડ.